નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સહાયક જુનિયર ક્લર્કની ભરતી હતી એ ભરતીને હવે 24 તારીખે એટલે કે એની એક્ઝામ છે, બરાબર, એટલે કે 2 દિવસ પછી એની એક્ઝામ છે. તો એ પહેલા એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે એ જે ભરતી છે એની જગ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તો જગ્યા કેટલી વધારવામાં આવી છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. એ ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ પણ છે. તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જે છે એ જોઈન કરી શકો છો. વાત કરીએ કે કેટલી જગ્યા વધારવામાં આવી છે એ પહેલા, જો તમે એએમસી ની પ્રિપેરેશન કરો છો તો એએમસી સ્પેશિયલ 11 ટેસ્ટ આપણા પ્લેટફોર્મ પથદર્શક એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ઓકે, 12 તારીખે આ ટેસ્ટ સ્ટાર્ટ થયા છે અને અત્યારે 11 ટેસ્ટ અપલોડ થઈ ગયા છે, બરાબર. માત્ર 199 રૂપિયા એની એમઆરપી છે. તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય જોડાઈ શકે છે. આ ટેસ્ટ સિરીઝની સાથે એએમસી સ્પેશિયલ 400 થી પણ વધારે પ્રશ્નોની એમસીક્યુની ઈ બુક તમને ત્યાં આપેલી છે. કમ્પ્યુટરની 600 થી પણ વધારે પ્રશ્નોની ઈ બુક તમને ત્યાં આપેલી છે. એકાઉન્ટ અને ઓડિટની 300 પ્લસ પ્રશ્નોની ઈ બુક જે છે તમને ત્યાં આપેલી છે, બરાબર. અને વર્તમાન પ્રવાહના પણ 175 જેવા પ્રશ્નોની ઈ બુક તમને આપવામાં આવેલી છે, બરાબર. અહીંયા 300 આપેલા છે પણ 175 પ્રશ્નો જ છે. આ ઉપરાંત ગુજરાતી શબ્દ ભંડોળની ઈ બુક પણ તમને ત્યાં આપવામાં આવેલી છે, તો તમે પરચેસ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ કેટલી જગ્યાઓ વધી છે. તો જો હમણાં એક નોટિફિકેશન આવ્યું છે કે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે સહાયક જુનિયર ક્લર્કની ખાલી પડેલ કુલ 612 જગ્યાઓ ભરવા માટે જાહેર ખબર ક્રમાંક 27/2023-24 15 માર્ચ 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેમાં રોસ્ટર અભિપ્રાય મુજબ ખાલી પડેલ જગ્યાની સંખ્યામાં નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબ સુધારો કરવામાં આવે છે, બરાબર. એટલે કે જગ્યા વધારવામાં આવે છે. જો જાહેર ખબરમાં દર્શાવ્યા મુજબ 612 જગ્યા હતી, બરાબર, હવેથી ધ્યાનમાં લેવાનો સુધારો 718 જગ્યાઓ, બરાબર. બિન અનામત વર્ગની 268, બરાબર. 61 અનામત આર્થિક નબળા વર્ગની, બરાબર. 137 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની, 17 અનુસૂચિત જાતિની ને 129 અનુસૂચિત જનજાતિની. આ પહેલાની જગ્યાઓ છે. હવે અત્યારે સુધારો થઈને જે 268 જે હતી બિન અનામતની, એની જગ્યાએ હવે 310 બિન અનામતની જગ્યા થઈ ગઈ છે. 61 જે આર્થિક નબળા વર્ગની હતી એ 71 થઈ ગઈ છે, એમાં 10 નો વધારો થયો છે, બરાબર. 137 એસીબીસી ની હતી એની જગ્યાએ 167 થઈ ગઈ છે. ઓકે, અનુસૂચિત જાતિની જે 17 જગ્યાઓ હતી એની જગ્યાએ હવે 25 થઈ ગઈ છે, અને 129 જે અનુસૂચિત જનજાતિની જગ્યા હતી એની જગ્યાએ 145 થઈ ગઈ છે. તો ઉપરોક્ત ભરવાની થતી કુલ જગ્યાઓ પૈકી 40 દિવ્યાંગ અનામતના ઉમેદવારો, હવે આમાં જે છે ને 40 ઉમેદવારો એવા દિવ્યાંગ જે ઉમેદવારો છે, ફિઝિકલ રીતે જે સક્ષમ નથી, બરાબર, એ ઉમેદવારો માટે 40 જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવેલી છે. ઓકે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ 22/11 નો એટલે કે આજનો જ આ ન્યૂઝ છે, બરાબર. નીચે એમ થેનારસન જે એના મ્યુનિસિપલ કમિશનર છે એમની સિગ્નેચર એટલે એમનું નામ પણ છે. ઓકે, તો આ ન્યૂઝ હતી જે તમારા સુધી શેર કરી. 106 જગ્યા જેટલો વધારો થયો છે. કેટલી જગ્યાઓ વધી છે? 106 જગ્યાઓ વધી છે. 612 જગ્યા ઓલરેડી હતી અને 106 જગ્યાઓ આની અંદર વધી છે, બરાબર. એટલે કેટલી થઈ? 718 જગ્યાઓ થઈ ગઈ છે. તો મિત્રો, આ ન્યૂઝ હતા, તમારા સુધી શેર કર્યા. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.